કેપી સંઘવી સાથે જે લોકોએ હીરાનો વેપાર કર્યો હતો લગભગ 6 વર્ષ પહેલાં, એવા 18 લોકો છે જેમણે ધંધાની અંદર નુકસાની કરી હોય અને નુકસાની કર્યા પછી ડાયમંડ એસોસિએશન સાથે સંકલનમાં રહી અને ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીથી એની પ્રક્રિયા થઈ હતી ચૂકવણાની, અને ચૂકવણાની પ્રક્રિયાની અંદર દલાલો હસ્તક જે કંઈ ચૂકવણું 50% જેવું ચૂકવણું થયું હતું એ કેપી સંઘવી દ્વારા દલાલો દ્વારા એમને આપી દેવામાં આવ્યું હતું. પરંતુ જે તે સમયે ધંધા વેપાર કરતી વખતે આ લોકો પાસેથી જે બ્લાઇન્ડ ચેક લીધા હતા એ ચેકના આધાર પર ફરીવાર એની ઉપર કેસ કરવામાં આવ્યો છે અને એને ધક્કા ખવડાવે છે જેલના હવાલે. એની અંદર 18 કુટુંબો આજે વર્ષોથી એની રજૂઆત કરવા છતાં એની ઉપર કેસ કરવામાં આવ્યો છે. તો હીરા ઉદ્યોગની જે સિસ્ટમ છે, ડાયમંડ એસોસિએશનની જે પ્રક્રિયા છે, એની અંદર એ લોકોએ ચૂકવણું કરીને વાત કેસ પૂરો કર્યો હતો, છતાં પણ ચૂકવણું લીધા પછી પણ એમની સામે કેસ કર્યો છે. તો એ લોકો જે 18 પરિવાર છે આજે ઉપવાસ ઉપર બેઠા છે અને એમની મુલાકાતે અમે આવ્યા છીએ.